અને એ પોતાના એ કાર્યને પૂર્ણ કરવામાં નિષ્ફળતા અનુભવે છે. પરંતુ આપણા અસાધારણ મહાન સંતોએ જ્યારથી આપણા બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાનું સ્વપ્ન જોઈ લીધું છે, ત્યારથી તેઓએ ના તો આ શિયાળાની ઠંડીને ગણકારે છે, ના તો ઉનાળાના એ બળબળતા તાપને ગણકાર્યો છે, કે પછી ના તો ચોમાસાના એ વરસાદને ગણકાર્યો છે. એમના આ આત્મવિશ્વાસને, એમની મહેનતને તેમજ એમની એ નિસ્વાર્થ ભાવની લગનને સૌથી પ્રથમ હું શત નમન કરું છું. આજનો મારો વિષય છે માનવ જીવનનું બંધારણ નામનું પુસ્તક. અત્યાર સુધીમાં તેના અમને 2 ભાગ આપવામાં આવ્યા છે. ભવ્ય માનવ કાર્ડ વિશે મેં ઘણીવાર મારા વિચારો રજૂ કર્યા છે, પરંતુ આજે મારે વાત કરવી છે આ ભવ્ય પુસ્તક વિશે. તો ચાલો શરૂ કરીએ કે શું છે આ પુસ્તક. તો જેવું એનું નામ છે એવું જ એનું કામ. ખરેખર માનવ જીવનનું બંધારણ. આગળ વધીને કહું તો મારા પોતાના જીવનનું બંધારણ એ પુસ્તક બની ગયું છે. એ પુસ્તકની અંદર અલગ અલગ વિષયો ઉપર વાતો કરવામાં આવી છે, જેવી કે મારા ગુરુજી, મારા માતા પિતા, વ્યસન ભગાવો, જીવન બચાવો, મારું રાષ્ટ્ર, મારો ધર્મ વગેરે. દરેક પાઠની પાછળ સ્વાધ્યાય આપવામાં આવ્યું છે કે જેથી જાણી શકાય છે કે બાળકે તે વાંચીને કેટલું જાણવા મળ્યું છે. વિષયને લગતી પ્રતિજ્ઞાઓ આપવામાં આવી છે કે જેથી બાળક તેને અનુસરે અને આત્મવિશ્વાસી બને. ચિત્રોની સાથે જે વાતો સમજાવવામાં આવી છે તે ખરેખર અદ્ભુત છે અને વાંચવાની જે મજા આવે છે એ અનહદ છે. આ પુસ્તકની અંદર જે સંસ્કારો આપવામાં આવ્યા છે એ જ તો જીવનનું સત્ય છે એ મેં જાણી લીધું છે. જીવનના એક વિષય તરીકે મારા માતા પિતા, મારા ગુરુ તેમજ વ્યસન ભગાવો, જીવન બચાવો એ વિશે આ પુસ્તકની અંદર વાંચીને મારા જીવનમાં જે પરિવર્તનો આવ્યા છે એ હું આજે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. તો ચાલો શરૂઆત કરીએ. મારા માતા પિતા. સામાન્ય રીતે જે આ પુસ્તકની અંદર માતા પિતા વિશે કહેવામાં આવ્યું છે એ પહેલાં મેં ક્યારેય સાંભળ્યું નથી. આની પહેલાં મારા માતાશ્રી અને મારા પિતાશ્રી મારા માટે એક જવાબદારી હતી, પરંતુ આજે એથી વિશેષ તેઓ મારા માટે મારી શોભા છે, મારું ઘરેણું છે. અહીં બેઠેલા જે માતા પિતા છે એ સાંભળજો. અરે તમે જુઓ તો ખરા કે આ પુસ્તકની અંદર શું કહ્યું છે. માતા પિતાની સેવા એ ભાર નથી પણ શોભા છે. માતા પિતાની આજ્ઞાનું પાલન એ મજબૂરી નથી પણ આપણી મિલકત છે. તમે વિચારો, શું તમે તમારા બાળકને આ વાત ક્યારે સમજાવી શક્યા છો ખરા? તો જે કામ તમે ન કરી શક્યા એ કામ આ પુસ્તકરૂપી સંસ્કારોએ કરી બતાવ્યું છે. હું ચોક્કસથી કહી શકું છું કે જે બાળકે આ પુસ્તકને વાંચ્યું હશે, એની અંદર રહેલા એ સંસ્કારોને ગ્રહણ કર્યા હશે, એના વર્તન, એના વ્યવહાર બધામાં સુધારો આવ્યો હશે. એનું તો આખું જીવન જ બદલાઈ ગયું હશે. હું મારા પોતાની જ વાત કરું ને કે જ્યારે આ પુસ્તક ન હતું ત્યારે મારા માતાશ્રી અને મારા પિતાશ્રીની આજ્ઞા માનવી એ તો મારા માટે ખૂબ જ અઘરી વાત. જ્યારે મારા માતાશ્રી મને કોઈ કામ સોંપે ત્યારે 2-3 વાર પછી જ હું કરું, પરંતુ હવે જ્યારે મારી માતાશ્રી મને એકવાર કામ સોંપી દે છે તો હું કરી દઉં છું. આપણા માતા પિતાને પગે લાગીએ છીએ ત્યારે તેઓ આપણને આશીર્વાદ આપે છે. એ આશીર્વાદ આપણને દુનિયાની બધી જ બુરાઈઓથી બચાવે છે. જ્યારે મારો નાનો ભાઈ મારા માતાશ્રીને પગે લાગી રહ્યો હતો ત્યારે મેં જોયું કે એની પગે લાગવાની સ્ટાઇલ જ અલગ હતી. જેવી રીતે કોઈ રિક્ષાને ફટાફટ હેન્ડલ મારતો હોય ને એ રીતે પગે લાગી રહ્યો હતો. પૂરતા માતાશ્રીને ચરણ સ્પર્શ પણ ન થાય. મેં કીધું, ભાઈ તું આ શું કરી રહ્યો છે? મને કે શરમ આવે છે એટલે હું ફટાફટ લાગી રહ્યો છું. મેં કીધું, આ તો આપણા ભગવાન સ્વરૂપ છે, એમના ચરણ સ્પર્શ કરવામાં શરમ ન હોય. ત્યારે જઈને એ મારી માતાશ્રીને સરખી રીતે પગે લાગતા શીખ્યો. એને હું આ વાત સમજાવી શકી ફક્ત આ પુસ્તકના લીધે જ. મિત્રો, પહેલી નજરનો પ્રેમ. શું છે આ પહેલી નજરનો પ્રેમ? આવો હું તમને કહું. જ્યારે આપણે આપણા માતાના પેટમાં હોઈએ છીએ 9 મહિના પહેલાં, ત્યારે આપણા માતા કે પિતાને ખબર નથી હોતી કે દીકરો છે કે દીકરી, ડાયો છે કે ગાંડો છે, કાળો છે કે ધોળો છે. છતાંય આપણું મોઢું જોયા વગર જ તેઓ આપણને પ્રેમ કરે છે. તો આને કહેવાય છે પહેલી નજરનો પ્રેમ. જ્યારે 100 શિક્ષકોને ભેગા કરીએ છીએ ત્યારે એક પિતા બને છે અને 1000 પિતાને ભેગા કરીએ છીએ ત્યારે એક માતા બને છે.
આ વાક્ય મને આ પુસ્તક વાંચીને જ સમજાઈ ગયું છે અને મને એ પણ સમજાઈ ગયું છે કે આપણા જીવનમાં આપણા માતા પિતા વગર આપણું અસ્તિત્વ કંઈ છે જ નહીં. મારા શિક્ષક એટલે શું? તો જે ભણાવે એ શિક્ષક, ખરું ને? ના, આ પુસ્તકની અંદર શિક્ષક એટલે શું એ જે રીતે સમજાવવામાં આવ્યું છે તે કંઈક અલગ જ છે. જ્યારે આ પુસ્તક નહોતું આવ્યું ત્યારે અમારા રૂમમાં જો કોઈ સર કે મેમ અમને બોલે તો એ સરના ગયા પછી અમે બધી જ બહેનપણીઓ ભેગી થઈને એમના વિશે વાતો કરીએ. આ સર તો આખો દિવસ બોલ કરે છે, આમ કરે છે, તેમ કરે છે, પરંતુ સાચા અર્થમાં તેઓ આપણા ભલા માટે જ આપણને કહેતા હોય છે. સેંકડો પુસ્તકો ભેગા મળીને પણ એક શિક્ષક જેવું માર્ગદર્શન નથી આપી શકતા. આનું સ્પષ્ટ ઉદાહરણ આપણને કોરોના કાળમાં મળી જ ગયું છે. એક શિક્ષક જે માર્ગદર્શન આપે છે તે માર્ગદર્શન આખા વિશ્વમાં બીજું કોઈ જ આપી શકતું નથી. શિક્ષક એ આંખ સમાન છે. આ વાક્ય સાંભળતાની સાથે જ એક શિક્ષકનું મહત્વ શું છે એ આપણને જાણવા મળી જાય છે. શિક્ષકનું આચરણ એ જ આપણું આચરણ હોય છે. એક સારા શિક્ષક સારું આચરણ કરે છે. જ્યારે અમારી શાળાના આચાર્યશ્રી શાળાની અંદર પ્રવેશે છે ત્યારે સૌપ્રથમ શાળારૂપી એ મંદિરના પગે લાગીને જ અંદર પ્રવેશે છે અને આ વાતનું અનુકરણ શાળાના વિદ્યાર્થીઓ કરે છે. તો શિક્ષકોએ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે તેઓ જે આચરણ કરે છે એનું અનુકરણ તેમની આવતી પેઢી કરવાની જ છે. તો જે શિક્ષકનું આચરણ સારું છે એ જ સારો શિક્ષક કહેવાય છે. एक शिक्षक ने कितना सुंदर कह્યું છે, क्योंकि मैं शिक्षक हूँ मेरे संतोष का कारण है जब मैं देखता हूँ अपने छात्रों को आगे बढ़ते हुए, सफल होते हुए, सब कुछ प्राप्त करते हुए, जीवन जीते हुए, और तब मैं कहता हूँ कि गूगल के ज़माने में भी मैंने पढ़ाया है. આપણે જાણીએ છીએ કે આ યુગ ગૂગલ અને ઇન્ટરનેટનો છે, પરંતુ આપણા શિક્ષકોનું એ માર્ગદર્શન આ ગૂગલ અને ઇન્ટરનેટના તોલે આવી શકે એવું જ છે. શિક્ષકનું જે માર્ગદર્શન છે એ આ યુટ્યુબ એ બધા કરતાં વધારે જ હોય છે. કહેવાય છે કે શિક્ષકનો જે વિનય હોય છે એ આપણને સર્વગુણ સંપન્ન બનાવે છે. સર્વગુણાઃ સંપન્નઃ સર્વે. બધા જ ગુણો વિનયને આધીન હોય છે. જો આપણી અંદર વિનય હોય તો આપણે કોઈ પણ પરિસ્થિતિની અંદર સફળતા મેળવી શકીએ છીએ. મારા ઘરનો એક પ્રસંગ છે કે મારી માતાશ્રી બીમાર પડી હતી ત્યારે મારા અને મારી મોટી બહેનના ઉપર ઘરનું બધું જ કામ આવી ગયું. હવે મારા માતાશ્રી તો બીમાર હતા જ, પણ સાથે સાથે મારી મોટી બહેન પણ બીમાર પડી, એટલે ઘરનું બધું જ કામ મારા ઉપર આવી ગયું. સવારે મારા પિતાશ્રી અને મોટા બહેને ટિફિન બનાવીને આપવાનું હોય છે, ઘરનું બધું કામ કરવાનું હોય છે, શાળાએ પણ જવાનું હોય છે. હવે આટલું બધું કામ પહેલાં મેં એકલીએ ક્યારેય કર્યું ન હતું, છતાં પણ હું આ પરિસ્થિતિને સાચવી શકી એ આ વિનયના લીધે જ. જો આ પુસ્તક વાંચ્યું મેં ન હોત તો મારી અંદર વિનય નામનો ગુણ આવત જ નહીં અને મારા ઘરની આ પરિસ્થિતિને હું ક્યારેય સાચવી જ ન શકત. ખરેખર વિનય એ સર્વગુણોની શોભા છે. જો આપણી અંદર વિનય છે તો જ આપણી આબરૂ છે. વિનય એક નાક સમાન છે. જો આપણું નાક હશે તો જ આપણે સારા લાગીશું, અર્થાત આપણી અંદર વિનય હશે તો જ આપણે સારા લાગીશું. તો મિત્રો, આપણે વિનય કરતા શીખીએ અને આપણા સંસ્કારોને આગળ વધારીએ. જો આ વિનય નામનો ગુણ બનાસકાંઠાના દરેક બાળકની અંદર આવી જાય તો ખરેખર આપણું બનાસકાંઠા સંસ્કાર કાંઠા બની જશે. વ્યસન ભગાવો, જીવન બચાવો એક ગંભીર વિષય છે. પરમ પૂજ્ય શ્રી જ્ઞાનરક્ષિત મહારાજ સાહેબે પુસ્તકની અંદર આ વ્યસનને લઈને જે વાત કરી છે એ ખરેખર ગળગળાવી નાખે તેવી છે. પુસ્તકની અંદર વ્યસનને અંગે જે આંકડો આપવામાં આવ્યો છે તે જોઈને જ હૃદય કંપી ઉઠે છે કે શું આપણું આ બનાસકાંઠા આટલી બધી અધોગતિ તરફ જઈ રહ્યો છે? તો આપણે વ્યસનને વળગ્યા છીએ કે પછી વ્યસન આપણને વળગ્યું છે એ વાત સમજવી જ મુશ્કેલ થઈ જાય છે. જ્યારે મહારાજ સાહેબ અમારા ગામમાં આવ્યા ત્યારે તેમણે કહેલું કે સોપારી ન ખાવાની. ત્યારે તો મેં મહદઅંશે સોપારી ખાવાની બંધ કરી જ દીધી હતી, પરંતુ જ્યારે આ પુસ્તક નહોતું આવ્યું એના 2-4 દિવસ પહેલાં જ મેં સોપારી ખાધી.
મને એમ કે હું સોપારી ખાઉં ને તો મારી ચિંતા ઓછી થઈ જાય. આ મારી ભ્રમણા હતી. મારા મિત્રએ મને કહ્યું કે આ સોપારી તું કેમ ખાય છે? આ બધું ન ખવાય. છતાંય મેં એની વાત ન સમજી. હું રોજ સોપારી નથી ખાતી, કોઈક જ દિવસ ખાતી હતી. પરંતુ આ માનવ જીવનનું બંધારણ નામના પુસ્તકની અંદર જે વ્યસન ભગાવો જીવન બચાવો એ વિષય છે, એને મેં 2-3 વાર વાંચ્યો છે અને મને સમજાઈ ગયું છે કે ભગવાને આપેલી બુદ્ધિ મૂર્ખ એવા આપણે આ સોપારીને હવાલે કરી રહ્યા છે. આ સોપારી અને મારી ચિંતાને તો કંઈ લેવા દેવા છે જ નહીં, તો પછી હું શું કામ ખાઉં છું? એની ઉપર ચોખ્ખા શબ્દોમાં લખ્યું હોય છે કે સોપારી ખાવી એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, છતાંય આપણે એ સોપારી ખાઈએ છીએ. પરંતુ હવે મેં સોપારીને છોડવામાં સંપૂર્ણપણે સફળતા મેળવી લીધી છે. એ આ પુસ્તકના લીધે જ. પ્રતિજ્ઞા છે મારી કે હું સોપારી હવે ક્યારેય નહીં ખાઉં. આ વ્યસનને લઈને મારા ઘરમાં એક પ્રસંગ બનેલો અને એ આ જીવન અવિસ્મરણીય રહેશે, જે હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. જ્યારે મારો નાનો ભાઈ સોપારી ખાઈ રહ્યો હતો ત્યારે મારા પિતાશ્રીએ પૂછ્યું કે આ શું ખાઈ રહ્યો છે? તો મારા ભાઈએ જવાબ આપ્યો કે પપ્પા, તમે તો ગુટખા ખાઓ છો, સિગરેટ પીવો છો. એની સામે આ તો એક નાની સોપારી જ છે. ત્યારે મારા પપ્પા જોડે એનો કંઈ જવાબ ન હતો. ખરેખર એક પિતા માટે આનાથી વધારે શરમની વાત શું હોઈ શકે? એમના લીધે જ એમનો દીકરો વ્યસની બની રહ્યો છે. હું મારા પિતાશ્રીને સમજાવું છું કે વ્યસન તમે છોડી દો, પણ એ માનતા જ નથી ને. હા, પણ હું મારા પ્રયત્નો ચાલુ રાખીશ. આ પુસ્તક તો મને જીવન જીવતા શીખવી ગયું છે. આપણે ભણવાનું શા માટે? તો કે નોકરી મેળવવા માટે, ખરું ને? પણ ના, ભણવાનું છે આ જીવન જીવતા શીખવા માટે. જ્યારે આ પુસ્તક નહોતું આવ્યું ત્યારે ભણવું એટલે ફક્ત નોકરી મેળવવા માટે. મારી માતાશ્રીએ આ પુસ્તક વાંચ્યું છે એની પહેલાં મને ક્યારેય આ વાક્ય કીધું ન હતું કે દીકરી, તું શાળાએ ભણવા માટે જાય છે. જો તું સારા સંસ્કારો જો તું નોકરી નહીં મેળવે તો ચાલશે, પરંતુ તું સારા સંસ્કારો મેળવી રહી છે, તું જીવન જીવતા શીખી રહી છે, એનાથી મોટી મારા માટે શું વાત હોય? આ સાંભળતાની સાથે જ મનનો ભાર ઓછો થઈ ગયો. હવે આનાથી સુખદ વાત મારા માટે શું હોય કે મારી માતાશ્રી મને સમજે છે. ભણવાનું છે ફક્ત નોકરી મેળવવા માટે નહીં, પરંતુ સારા સંસ્કારો મેળવવા માટે. આ પુસ્તક વિશે જેટલું કહો તે ઓછું જ છે. જેટલી જરૂરિયાત આપણે ઓક્સિજન લેવાની હોય છે એટલી જ જરૂરિયાત આ માનવ જીવનનું બંધારણની અંદર આપેલા એ સંસ્કારો લેવાની છે. મહારાજ સાહેબને કહીશ કે તમે આ પુસ્તક અમને આપ્યું એના બદલ આપનો આભાર. અસ્તુ.